હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં. અને આજે આપણે જોઈશું નીટ 2019ના ક્વેશ્ચન પેપરના બાકીના 15 પ્રશ્નો જે આપણા ભાગ 2ની અંદર અહીં આપેલા છે. પ્રશ્ન નંબર 106 એટલે કે આપણો 16મો પ્રશ્ન, એક આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શું છે? તો આપણને ખબર છે કે આદર્શ દ્રાવણ માટેની પરિસ્થિતિઓ કઈ હોય તો ડેલ્ટા મિક્સ એટલે કે ડેલ્ટા મિશ્રણ શું આવશે? ડેલ્ટા મિશ્રણ એટલે કે ડેલ્ટા મિક્સ વી બરાબર 0 એટલે કે જે પણ ઘટકોનું મિશ્રણ કરીને તમે જે આદર્શ દ્રાવણ બનાવો છો એમના જે કદ રહ્યા એ લગભગ એમના મિશ્રણના કુલ કદ જેટલા જ હોય છે. અને એન્થાલ્પીની બાબતમાં પણ અહીં આગળ કોઈ પણ એન્થાલ્પીમાં વધારો કે ઘટાડો તમને જોવા મળશે નહીં, કારણ કે અહીં આગળ ઉષ્મા ના તો શોષાય છે કે ના તો ઉષ્મા અહીં આગળ મુક્ત થાય છે. માટે ડેલ્ટા મિશ્રણ એન્થાલ્પીનું મૂલ્ય અહીં આગળ 0 મળશે. તો અહીં આગળ બંને મૂલ્યો 0 હોવા જોઈએ. આપણે ઓપ્શન જોઈ લઈએ કે અચળ તાપમાન અને દબાણ પર ડેલ્ટા મિશ્રણ એન્ટ્રોપી બરાબર 0. એન્ટ્રોપીની તો વાત આવતી જ નથી આ મુદ્દામાં આદર્શ દ્રાવણ માટે, એટલે પહેલો ઓપ્શન ખોટો છે. ઓપ્શન 2ની વાત કરીએ કે જેની અંદર ડેલ્ટા મિશ્રણ કદ બરાબર 0 નથી આપેલું, એટલે કે ડેલ્ટા મિશ્રણ V ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર. વચ્ચે ચિહ્ન ખાસ જોવું, અહીં આગળ બરાબરનું ચિહ્ન નથી, અહીં આગળ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર. એટલે કે અહીં આગળ જો બરાબર 0 આપ્યું હોત તો પછી આ ઓપ્શન આપણો સાચો હોત, પણ અહીં બરાબર નથી એવો ઓપ્શન છે, માટે અહીં ખોટો ઓપ્શન થશે આ બરાબર. ત્રીજો ઓપ્શન જોઈ લઈએ કે અચળ તાપમાન દબાણે ડેલ્ટા મિશ્રણ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર 0, જે આપણો અહીં આગળ બીજી શરતનું પાલન કરે છે, એટલા માટે આ ઓપ્શન આપણો સાચો હોઈ શકે છે. અચળ તાપમાનના દબાણ પર ડેલ્ટા મિશ્રણ જી મુક્ત ઉર્જાનું મૂલ્ય 0, મુક્ત ઉર્જાની પણ અહીં કોઈ વાત થતી નથી. એટલે અહીં આગળ માત્ર 2 મુદ્દા જ યાદ રાખવા, 2 શરતો યાદ રાખવી કે કદ 0 હોવું જોઈએ અને એન્થાલ્પી 0 હોવું જોઈએ. અને 4 ઓપ્શન જે આપેલા છે એમાંથી માત્ર એક જ શરત સાચી છે, એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય 0 છે, એટલે કે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર 3. 17મો પ્રશ્ન, નીચે આપેલામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હોય છે? તો પાણીનું બાષ્પીભવન એટલે કે લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થવું બરાબર. બીજો ઓપ્શન છે અચળ તાપમાન પર એક વાયુનું વિસ્તરણ થવું બરાબર, વાયુનો ફેલાવો વધી જવો. પછી ત્રીજો ઓપ્શન છે ઘન પદાર્થનું વાયુમાં ઉર્ધ્વપાતનની પ્રક્રિયા એટલે કે સોલિડનું ગેસીસમાં રૂપાંતર. અને ચોથી ઘટના છે આપણી પરમાણુઓમાંથી અણુમાં રૂપાંતર થવું, એ પણ વાયુ સ્વરૂપમાં બરાબર. અહીંયા દરેક ઘટના તમને વાયુઓ વિશે આપેલી છે, એટલા માટે કારણ કે એન્ટ્રોપી એટલે શું? તો એન્ટ્રોપી એટલે પદાર્થમાં ઉદ્ભવતી અવ્યવસ્થાનો એક માપદંડ છે બરાબર, જે ખાસ કરીને વાયુઓની અંદર રહેલા ઘટક કણોમાં વધુ જોવા મળે છે બરાબર. તો આપણને ખબર છે કે પાણી જે રહ્યું, પાણીના ઘટક કણો જે રહ્યા એમની એન્ટ્રોપી ખૂબ જ ઓછી હોય, જ્યારે બાષ્પીભવન થઈને જે વાયુ બન્યો એની એન્ટ્રોપી વધી જાય છે. માટે અહીંયા આગળ એન્ટ્રોપીનું મૂલ્ય પહેલા ઓપ્શન માટે કેવું મળે? પોઝિટિવ મૂલ્ય હોય, એટલે કે ધન મૂલ્ય હોય. અચળ તાપમાન પર એક વાયુનું વિસ્તરણ થાય તો વાયુ હતો એનું હજી પણ વિસ્તરણ થયું. વિસ્તરણ ક્યારે થાય? જ્યારે એને ફરવા માટે વધુ જગ્યા મળી રહે, એટલે કે પાત્રની સાઇઝ વધારી દઈએ અથવા તો એને ખુલ્લા વાતાવરણમાં મુક્ત કરી દીધો તો એ વાયુનું વિસ્તરણ વધુ થશે. માટે એના કણો જે રહ્યા એ હજુ વધુ અવ્યવસ્થાથી બનવા લાગશે, માટે ત્યાં પણ એન્ટ્રોપીનું મૂલ્ય પોઝિટિવ હશે. ત્રીજા ઓપ્શનની અંદર સોલિડ પદાર્થનું વાયુ પદાર્થની અંદર રૂપાંતર થાય છે, એટલે કે ઉર્ધ્વપાતન પ્રક્રિયા છે. સોલિડ જે રહ્યો એની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, નહિવત પ્રમાણમાં. જ્યારે એનું વાયુમાં ઉર્ધ્વપાતન થાય ત્યારે એની એન્ટ્રોપી વાયુઓમાં કેવી હોય? પોઝિટિવ જ હોય બરાબર. હવે ચોથો ઓપ્શન છે એની અંદર થોડુંક લોજિક આપણે વાપરવું પડે કે વાયુરૂપ પરમાણુઓમાંથી અણુઓની અંદર ફેરવાય છે, એ પણ વાયુ છે બરાબર. તો પરમાણુઓ હોય એ વધારે અવ્યવસ્થા દર્શાવતા હોય. જ્યાં સુધી વાયુઓમાં પરમાણુ સ્વરૂપ હોય ત્યાં સુધી એની અંદર અવ્યવસ્થાનો માપદંડ વધુ હોય.
જ્યારે એ અણુઓ સ્વરૂપે વાયુમાં હોય ત્યારે એની અવ્યવસ્થા પરમાણુઓ કરતાં ઓછી હોય, બરાબર. એટલે કે પરમાણુય સ્વરૂપમાં વાયુના ઘટક કણો જે હોય એ વધુ એન્ટ્રોપી ધરાવે છે, બરાબર. અહીંયા આગળ એન્ટ્રોપી કેવી હશે? વધારે હશે. જ્યારે અણુ સ્વરૂપમાં હાઇડ્રોજનનો અણુ જે આપેલો છે એ સ્વરૂપમાં એન્ટ્રોપીનું મૂલ્ય ત્યાં આગળ કેવું હશે? એના પરમાણુઓ કરતાં તો ઓછું જ હશે. માટે એન્ટ્રોપીનો થોડોક ઘટાડો અહીં આગળ તમને જોવા મળે છે, જે ચોથા ઓપ્શનમાં આપેલું છે. એટલા માટે કહેલું છે કે નીચે આપેલામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હોય છે? તો ચોથા ઓપ્શનમાં ઋણ ફેરફાર જોવા મળશે. અહીં ખાસ એ ધ્યાન આપવું મિત્રો કે જો અણુઓમાંથી એટલે કે H2 અણુમાંથી જો તમને 2H આપેલા હોય, બરાબર, ચોથો ઓપ્શન જે આપેલો છે એનું ઉલટું છે. તો H2 અણુમાંથી જ્યારે પરમાણુ સ્વરૂપમાં થતું હોય તો પછી એન્ટ્રોપીનો ફેરફાર કેવો આવશે? ધન આવશે, એટલે કે પોઝિટિવ આવશે. કારણ કે પહેલા અણુ હતો જેની એન્ટ્રોપી કેવી હોય? ઓછી હોય. પણ જો પરમાણુય સ્વરૂપમાં એ આપણે લઈએ તો એના માટે એન્ટ્રોપીનું મૂલ્ય વધી જાય છે. એટલે કે પરમાણુય સ્વરૂપમાં વાયુ અવસ્થામાં ઘટક કણો ખૂબ જ અવ્યવસ્થાથી ફરતા જોવા મળતા હોય છે, એટલે કે એન્ટ્રોપી ત્યાં આગળ વધુ હોય છે. આ ખાસ બાબત યાદ રાખવી, બરાબર. આની માટે આવશે પોઝિટિવ. જ્યારે પરમાણુથી અણુમાં રૂપાંતર થતું હોય એના માટે આવશે નેગેટિવ એન્ટ્રોપી. પેન્ટ ટુ ઇન 4 આયનમાં સિગ્મા અને પાઈ બંધોની સંખ્યા ગણો. હવે પેન્ટ ટુ ઇન 4 આયન માટે તમારે એનું બંધારણ દોરવું પડે કે CH3 સિંગલ બંધ, CH, બરાબર, CH પછી ડબલ બોન્ડ, પછી પાછો CH, બરાબર, પછી આવશે કાર્બન, બરાબર, અને પછી આવશે ટ્રિપલ બોન્ડ જેની સાથે આવશે હજુ પણ એક CH. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ થયું આપણું બંધારણ કોનું? પેન્ટ ટુ ઇન 4 આયનમાં, જેમાં સિગ્મા અને પાઈ બંધોની સંખ્યા ગણવાની છે. તો અહીં હાઇડ્રોજન કેટલા છે? 3, 4, 5 અને 6. હાઇડ્રોજન કેટલા છે? 6. 6 હાઇડ્રોજન એટલે 6 સિગ્મા બંધ તો હશે, એ તો નક્કી થઈ ગયું, બરાબર. 6 સિગ્મા બંધ હશે. પછી આપણે જોઈ લઈએ કે કાર્બન કેટલા છે? તો કાર્બન ટોટલ 5 છે, અને 5 કાર્બન વચ્ચે બંધ કેટલા બને? તો 5 કાર્બન વચ્ચે બંધ કેટલા હોય? મિનિમમ એક બંધ બનાવીએ તો કેટલા બંધ હોય? તો 4 બંધ હોય, બરાબર. તો 5 કાર્બન વચ્ચે બંધોની સંખ્યા કેટલી? 4. તો 4 સિગ્મા બંધ છે. તો અહીંયા સિગ્મા બંધોનું ટોટલ કેટલું થયું? 10 સિગ્મા બંધો જોવા મળશે. હવે ઓપ્શન જે આપેલા છે એમાં 10 સિગ્મા બંધ કયા ઓપ્શનમાં છે? તો પહેલા ઓપ્શનમાં જ આપેલા છે. તો આપણો રાઈટ આન્સર કયો છે? પહેલો ઓપ્શન. છતાં પણ જો તમને બીજો ઓપ્શન પણ 10 સિગ્મા બંધ વાળો આપ્યો હોય તો પછી તમારે પાઈ બંધો પણ ચેક કરવા પડે. તો અહીં આગળ પાઈ બંધો પણ આપણે જોઈ લઈએ કે અહીંયા પાઈ બંધો માટે એ જોવાનું કે દ્વિબંધ અને ત્રિબંધ કેટલા છે. હવે આપણે જાણીએ છીએ કે દ્વિબંધ જે હોય એમાં એક સિગ્મા બંધ હશે, જ્યારે એક શું હશે? પાઈ બંધ હશે. ટ્રિપલ બોન્ડ હોય તો એની અંદર એક જ સિગ્મા બંધ હશે, અને ઉપર નીચે જે બે રહ્યા એ બંને કેવા બંધ હશે? પાઈ બંધ હશે. મતલબ કે અહીંયા આગળ ડબલ બોન્ડ કેટલો આપેલો છે? એક જ. માટે એક પાઈ બંધ તો ડબલ બોન્ડનો થઈ ગયો. એના બાદ ટ્રિપલ બોન્ડ એક જ આપેલો છે, બરાબર, જેમાં 2 પાઈ બંધ હશે. તો ટોટલ પાઈ બંધોની સંખ્યા કેટલી થઈ? 3. એટલે કે 3 પાઈ બંધો હશે, જે પહેલા ઓપ્શનમાં સાચું જ આપેલું છે, બરાબર. તો આ પણ ચેક આ રીતે થઈ શકે. એના બાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 109. સ્ફટિક ક્ષેત્રવાદને આધારે K4 Fe6માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું હશે? તો સૌથી પહેલાં તો મિત્રો આનું જે તમે વિચારો તો આના તો ઘણા બધા મુદ્દા છે, બરાબર. પણ જો આ રીતનો તમને કોઈ પણ સંકીર્ણ સંયોજન આપેલું હોય તો એમાં સૌથી પહેલાં એ જોઈ લેવાનું કે આપણો જે ધાતુ આયન છે એ કયો છે. તો ધાતુ પરમાણુ તો કયો છે? એ તો નક્કી થઈ ગયું કે Fe આપેલો છે, પરંતુ આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે એ આપણી જોડે આપેલી નથી. તો એ નક્કી કરવા માટે શું કરીશું કે આના 2 ભાગ પાડીશું કે આનો જે ધન આયન બહાર આપેલો છે, આયોનિક બંધ જે બનેલો છે એ, અને આપણી સંકીર્ણ સ્પેસીસ એ બંનેને અલગ કરીશું. K4 એટલે કે 4 પોટેશિયમ છે. હવે આપણને ખબર છે કે પોટેશિયમ ઉપર કયો વીજભાર હોય? +1 વીજભાર હોય. હવે એ પણ આપણને ખબર છે કે પોટેશિયમ 4 છે, તો ત્યાં આગળ એને તટસ્થ કરવા માટે સંકીર્ણ આયન ઉપર વીજભાર કેટલો હોય? તો એને તટસ્થ કરવા માટે કેટલો હોય વીજભાર? 4 પોટેશિયમ છે તો ત્યાં આગળ કેટલો હશે?
ચાર માઇનસ એટલે કે FeCl6 નો જે સંકીર્ણ આયન તૈયાર થયો એની ઉપર લખીશું આપણે 4 માઇનસ, બરાબર। તો આ રીતે આપણે આ સંકીર્ણ સંયોજનના બે ભાગ પાડ્યા, બરાબર। 4 પોટેશિયમ અને FeCl6 નો એક જ આયન જેનો વીજભાર છે -4। હવે એમાં પણ આપણે Fe નો જે ઓક્સિડેશન સ્ટેટ છે આપણે નક્કી કરવું છે। તો અહીંયા પણ એક સિમ્પલ લોજિક એ છે કે લિગેન્ડ કયા પ્રકારનો છે એ આપણે જાણીએ છીએ કે ધાતુ આયન સાથે સંવર્ગ ક્ષેત્રની અંદર એટલે કે મોટા કૌંસની અંદર જે પણ અલગ પ્રકારના પરમાણુઓ અથવા અણુઓ અથવા એના કોઈ સમૂહ જોડાયેલા હોય એ લિગેન્ડ તરીકે કામ કરે છે। લિગેન્ડના અલગ અલગ પ્રકાર છે અને લિગેન્ડના પ્રકાર આપણને ખબર હોવી જોઈએ। અહીંયા જે CN એટલે કે સાયનાઇડ આપેલો છે એ એકદંતીય લિગેન્ડ છે મિત્રો, બરાબર। એટલે કે એક સાયનાઇડનો જે લિગેન્ડ છે એ એક જ વીજભારને કેરી કરતો હશે એટલે કે એક જ વીજભાર લઈ જતો હશે, બરાબર, Fe સાથે જોડાવા માટે। તો અહીંયા એક CN માટે એક એ યાદ રાખવું એકદંતીય છે માટે। તો અહીંયા એવા કેટલા સાયનાઇડ છે તો 6 સાયનાઇડ છે, તો એના માટે કેટલા હશે 6 વીજભાર હશે। તો અહીંયા આગળ 6 માંથી ઉપરનો જે વીજભાર -4 આપ્યો છે એ આપણે બાદ કરીએ તો 6 માંથી બાદ કરીએ તો આપણા જોડે કયો નંબર બાકી રહેશે +2। આ યાદ રાખવું કે 6 મોટી સંખ્યા છે 4 નાની સંખ્યા છે માટે આનો બાદબાકીનો જવાબ આવશે +2। અને આ +2 વીજભાર કોનો થયો +2 વીજભાર થયો Fe એટલે કે આયર્નનો વીજભાર। એનો મતલબ એક Fe ની તો ડિટેલ આપણને મળી ગઈ કે Fe નો જે વીજભાર થયો એ કયો થયો +2। હવે આપણને મિત્રો એ ખબર છે કે Fe ની જે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એ કઈ હશે તો 3d6 4s2, બરાબર। આર્ગોન આવશે, આર્ગોન પછી 3d6 4s2 આવશે, બરાબર। અને આપણે જાણીએ છીએ કે Fe+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, બરાબર। Fe+2 માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે। અને આપણે એ પણ જાણીએ છીએ કે Fe+2 માટે સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન શામાંથી કાઢવા પડશે તો 4s2 માંથી કાઢવા પડશે। તો બાકી કઈ રહેશે કક્ષક જેની અંદર ઇલેક્ટ્રોન છે તો 3d6 કક્ષક બાકી રહેશે। હવે આપણને આટલો જવાબ આટલે સુધી મળી ગયો કે 3d6 એટલે કે 6 ઇલેક્ટ્રોન હશે જે આપણે ઓપ્શનોની અંદર જોઈ શકીએ છીએ કે T2g Eg T2g Eg Eg T2g Eg T2g, બરાબર। જો આગળ E અને T2 લખેલો છે તો Eg અને T2g છે એ પણ યાદ રાખવું, બરાબર। અને એની ઉપર જે આંકડા આપેલા છે T2g ઉપર 4 નંબર આપેલો છે, Eg ઉપર 2 નંબર આપેલો છે ઓપ્શન 1 માં। 4 + 2 એટલે કેટલા થયા 6, બરાબર। એ જ રીતે T2g ઉપર બીજા ઓપ્શનમાં 6 અને Eg ઉપર 0 આપેલો છે તો એનો સરવાળો પણ 6 થયો। 3 ને 3 6, અહીંયા આગળ ત્રીજા ઓપ્શનમાં પણ ઉપર સરવાળો 6 થયો અને ચોથા ઓપ્શનમાં પણ ઉપર આપેલા જે આંકડા છે એનો સરવાળો પણ 6 થાય છે। એટલે કે ચારેય ઓપ્શનમાં 6 આપેલો છે એનો મતલબ એ કે એ દર્શાવે છે કે Fe+2 નો જે 3D કક્ષક છે એના ઉપર કેટલો ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે જે દરેક ઓપ્શનમાં આપેલા જ છે। મતલબ કે કોમન બાબત છે કે 6 તો છે જ, બરાબર। પરંતુ જો કોઈ ઓપ્શનની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે જેની અંદર 6 ના હોય અને કોઈ ઓપ્શન એવો હોય જેની અંદર 6 આપેલો હોય તો સાચો ઓપ્શન તમારો કયો હોય 6 ઇલેક્ટ્રોન વાળો જ, બરાબર। પણ હવે આપણા માટે બીજી બાબત અહીં નક્કી કરવી પડે કે T2g અને Eg રહી એ ગોઠવણી સાચી છે કે Eg અને T2g ગોઠવણી સાચી છે। તમે પહેલા બે ઓપ્શન દેખી શકો છો કે ગોઠવણ આપેલી છે T2g Eg અને બીજામાં પણ T2g Eg, એ બે કોમન ગોઠવણીઓ છે। બાકીના બંને ઓપ્શનોમાં Eg અને T2g એ રીતની ગોઠવણ આપી છે। તો પણ યાદ રાખવું કે ધાતુ આયન જે સંકીર્ણ સ્પેસીસમાં આપેલો હોય FeCN6 ત્યાં આગળ એનો પ્રકાર કયો થાય, કયા પ્રકારનું એ સંકીર્ણ સંયોજન બનાવે છે તો Ml6 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે છે। અને આપણે જાણીએ છીએ કે Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનોનો ભૌમિતિક આકાર કયો હોય તો અષ્ટફલકીય હોય। એનો ભૌમિતિક આકાર કયો હશે Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનો, એને એ નક્કી કરવું એકદમ ઈઝી છે કારણ કે લિગેન્ડની સંખ્યા તેઓ હંમેશા કેટલી હશે 6 લિગેન્ડ હશે, બરાબર। સાયનાઇડ કેટલા આપેલા છે 6 લિગેન્ડ છે, બરાબર। પણ એ પણ ત્યાં આગળ જોઈ લેવું કે એના જે લિગેન્ડનો પ્રકાર છે કઈ ટાઈપનો છે। આ એકદંતીય છે માટે 6 લિગેન્ડ આપેલા છે, એવું બની શકે કે દ્વિદંતીય લિગેન્ડ હોય તો ત્યાં આગળ એની સંખ્યા અલગ હોઈ શકે છે, ત્યાં આગળ એની સંખ્યા 3 પણ હોઈ શકે છે, તો 3 દુ 6 લિગેન્ડ થઈ શકે છે, બરાબર। તો અહીંયા આગળ એકદંતીય લિગેન્ડ છે એટલા માટે સાયનાઇડની સંખ્યા 6 આપેલી છે। તો Ml6 પ્રકારનું સંયોજન છે અષ્ટફલકીય સંકીર્ણ આપણે નક્કી કર્યું।
હવે આપણને એ પ્રશ્ન પણ યાદ હોવો જોઈએ કે અષ્ટફલકીય ક્ષેત્રમાં સંકીર્ણ સંયોજનોના માટે કક્ષકોનું જે ડી કક્ષકોનું જે વિભાજન છે એ કઈ રીતનું થશે, એટલે કે ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય માટે કઈ રીતનું હશે. તો એ પણ આપણને એ ખબર છે કે અષ્ટફલકીયના ક્ષેત્ર વિભાજનમાં ઇજી જે રહી કક્ષક એ ઉપર આવશે, ઇજી કયો આવશે ઉપર, અને જ્યારે T2G રહી જેની અંદર 3 કક્ષકો આવે છે એ નીચે આવશે. T2G ની અંદર dxy dyz dzx આવશે અને EG ની અંદર dx² y² અને dz² આવશે. તો અહીંયા ઇલેક્ટ્રોન જે આપણી જોડે છે Fe2+ ની અંદર 6 ઇલેક્ટ્રોન, એ આપણે દરેક નિયમોને યાદ રાખીને જ ભરવાના. આપણી જોડે 3 નિયમો છે ઇલેક્ટ્રોન ભરવાના, અને કયા કયા છે તો આપણી જોડે પહેલો નિયમ આઉપાવનો નિયમ છે, બીજો નિયમ પોલીનો નિષેધ સિદ્ધાંત છે, અને ત્રીજો નિયમ હુન્ડનો આપેલો છે જે આપણને યાદ હોવા જોઈએ. એ નિયમો મુજબ જો ઇલેક્ટ્રોનો ભરીએ તો સૌથી પહેલા T2G માં 3 ઇલેક્ટ્રોન સિંગલ ભરાશે, બરાબર. અને હવે 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા 6 માંથી, તો સૌથી પહેલા T2G તો સંપૂર્ણપણે ભરાશે જ, બરોબર. આ યાદ જ રાખવું, T2G સંપૂર્ણપણે ભરાવી જોઈએ. અને એના બાદ જો કોઈ ઇલેક્ટ્રોન બાકી બચતો હોય તો એ પછી EG માં જશે ઉપર, બરાબર. જે બાકી બચતો નથી, કારણ કે આપણી જોડે કેટલા ઇલેક્ટ્રોન હતા, 6 જ હતા, અને એ 6 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાઈ ગયા તો T2G ની અંદર જ ભરાઈ ગયા. EG ની અંદર કોઈ ઇલેક્ટ્રોન ભરાયો નથી, માટે અહીંયા આગળ ઓપ્શન હવે તમે જોઈ શકો છો કે T2G ની અંદર 6 ઇલેક્ટ્રોન હોય એવો કયો ઓપ્શન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે T2G ની અંદર 6 ઇલેક્ટ્રોન હોય અને EG ની અંદર 0 ઇલેક્ટ્રોન છે, માટે આપણો બીજો ઓપ્શન સાચો જવાબ છે મિત્રો. આટલું તમારે વિચારવું પડશે આ પ્રકારના પ્રશ્નની અંદર, બરોબર. ડાયરેક્ટ તમે આનો જવાબ સિલેક્ટ કરી શકો નહીં કે ડાયરેક્ટ T2G માં 6 ઇલેક્ટ્રોન હશે, એ ડાયરેક્ટ નક્કી નહીં થઈ શકે, બરાબર. આ ખાલી માહિતી તમારે યાદ રાખવી ખાસ. 110મો પ્રશ્ન, દ્વિતીય આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ કયો છે, બરાબર. અહીં તત્વો કયા આપેલા છે તો દ્વિતીય આવર્તના બધા તત્વો આપેલા છે, છેક પ્રથમ સમૂહથી લઈને 18મા સમૂહ સુધીના બધા, બરોબર. તો આપણે તત્વોનું જે લિંક યાદ રાખીએ તો લિંક આપણને ખબર છે કે તત્વોની લિંક કઈ છે તો લિથિયમ, બેરિલિયમ, પછી આવશે બોરોન, પછી આવશે કાર્બન, પછી આવશે ઓક્સિજન, પછી આવશે નાઇટ્રોજન, પછી આવશે ફ્લોરિન, અને પછી નિયોન આવે. લાઇનસર લિંક તો હારી જ આવે, પરંતુ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જો આપણે નક્કી કરવો હોય, એની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે ΔIH1 માટેનો ક્રમ આપણે નક્કી કરવો છે, તો એ ક્રમ કયો હશે. તો આપણે યાદ રાખવું કે અહીંયા જે પણ પરમાણુની કક્ષક સંપૂર્ણ ભરેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરેલી હોય, એ દરેક કક્ષકનો જે ક્રમ રહ્યો એની ઉર્જા જે રહી આયનીકરણ એન્થાલ્પી એ કેવી હશે, વધારે હશે. કોના કરતો તો જે એનાથી પાછળનું તત્વ છે એના કરતો, બરોબર. આ ખાસ યાદ રાખવું, સંપૂર્ણ ભરેલી હોય અથવા અર્ધપૂર્ણ ભરેલી હોય એનો જે ક્રમ રહ્યો એ થોડોક આગળ આવશે એના પછીના તત્વ કરતો. માટે એ ક્રમ કઈ રીતનો છે તો એ આપણે જોઈ લઈએ. તો લિથિયમ પછી વાસ્તવિકતામાં તો બેરિલિયમ જ આવવું જોઈએ, પણ બેરિલિયમની અંદર કક્ષક 2s2 છે, 2s2. હવે S માટે તો 2s2 એટલે કે Sમાં 2 ઇલેક્ટ્રોન છે, એ પૂર્ણ કક્ષા ભરાયેલી કહેવાય. માટે બેરિલિયમ જે રહ્યું એની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, કોના કરતો, એના પછીના તત્વ કરતો. એટલે કે એના પછીનું તત્વ કયું છે, બોરોન. કારણ કે બોરોનની અંદર 2s2 2p1 છે, એની છેલ્લી કક્ષા તો 2p1 છે, અને એની ઉર્જા ઓછી થશે આયનીકરણ એન્થાલ્પી, બરોબર, બેરિલિયમ કરતો. એટલે એરો ક્રમ કયો છે તમે જોઈ શકો છો, બીજા ઓપ્શનમાં એરો ક્રમ દેખાઈ ગયો છે, બરાબર. એ ક્રમ જે રહ્યો એ તમને ત્રીજા ઓપ્શનમાં પણ જોવા મળી રહ્યો છે. હવે આગળ વાત કરીએ કે કાર્બનની, બરાબર. બેરિલિયમ પછી તો કાર્બન જ આવશે, અને કાર્બનની અંદર પણ 2s2 2p2 જોવા મળે છે. એ પણ તમે જોઈ શકો છો કે અર્ધપૂર્ણ નથી અને સંપૂર્ણ પણ નથી. કાર્બન પછી જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર 2p3 કક્ષક આવે છે. 2p3 એટલે અર્ધપૂર્ણ કક્ષક કહેવાય પી કક્ષકો માટે, બરાબર. કારણ કે પી કક્ષકમાં દરેકમાં સિંગલ ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન માટે. તો અર્ધપૂર્ણ કક્ષક હોય માટે આપણને ખબર છે કે અહીંયા આગળ પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે, એના પછીના તત્વ કરતો વધારે હશે. એના પછીનું તત્વ કેવું છે તો એના પછીનું તત્વ છે ઓક્સિજન. તો ઓક્સિજન કરતો નાઇટ્રોજનનો ક્રમ વધારે હશે, એટલે કે
ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળશે. તો એ ક્રમ તમને બીજા ઓપ્શનમાં જોવા મળે છે, પરંતુ કાર્બન પછી અહીંયા આગળ ત્રીજા ઓપ્શનમાં નાઇટ્રોજન ને પછી ઓક્સિજન આપેલું છે, માટે ત્રીજો ઓપ્શન અહીં ખોટો સાબિત થાય છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનની બાબતમાં. માટે ત્રીજો ઓપ્શન જે મેચ થતો હતો શરૂઆતમાં બોરોન અને બેરિલિયમની બાબતમાં, પરંતુ નાઇટ્રોજન અને ઓક્સિજનની બાબતમાં ખોટો સાબિત થયો, એટલે ત્રીજો ઓપ્શન આપણો જતો રહ્યો. પરંતુ બીજા ઓપ્શનમાં તો એ લિંક જળવાઈ રહેશે, બરોબર. હવે નાઇટ્રોજન પછી તો નિયમ મુજબ ફ્લોરિનની અંદર કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? તો 5 ઇલેક્ટ્રોન જોવા મળશે, બરાબર. 2p કક્ષકની અંદર 2s2 2p5, અને એના પછી નિયોન આવશે. નિયોન તો દરેકમાં તમે જોઈ શકો તો છેલ્લે જ આપેલું છે, ફ્લોરિન પણ છેલ્લે આપેલું છે, બરાબર. ખાલી તફાવત શેમાં આપેલો છે? ઓક્સિજન, નાઇટ્રોજન અને બેરિલિયમ, બોરોન. આ જ તફાવત તમને ખાસ યાદ રાખવાનું છે, બરાબર. અને એ તમને ફેરફાર શાની અંદર જોવા મળે? તો ઓપ્શન 2 ની અંદર જ જોવા મળે છે. માટે સાચો આયનીકરણ એન્થાલ્પીનો જે ક્રમ રહ્યો ચડતા ક્રમમાં, એ આપણો ઓપ્શન નંબર 2 આવશે. એટલે સાચો ઓપ્શન આપણો 2 છે. 111મો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા માટે આપણને રાસાયણિક પ્રક્રિયા એ એમોનિયાની બનાવટની આપેલી છે કે N2 ગેસ પ્લસ 3S2 ગેસ, એમાંથી 2NH3 ગેસ બને છે. ઓપ્શન આપેલા છે, જેમાં તમે જોઈ શકો છો કે એના પ્રક્રિયક અને નિપજોના પ્રક્રિયા વેગના સૂત્રો આપણે લખવાના છે, બરોબર. વિકલનીય વેગ સમીકરણ અહીં આગળ તારવવાના છે. તો વિકલનીય વેગ સમીકરણ માટે જે વેગના નિયમના જે સૂત્રો અહીં આપેલા છે, એના માટે આપણે યાદ રાખવું કે પ્રક્રિયક હંમેશા પ્રક્રિયા શરૂ થાય એના બાદ પ્રક્રિયકનું પ્રમાણ ઘટતું જાય અને નિપજોનું પ્રમાણ વધતું જાય. એના માટે યાદ રાખવું કે નિપજોનું જે વાત કરતા હોય ત્યાં હંમેશા એનું સમીકરણ દર્શાવો એ વખતે ત્યાં પ્લસ ચિહ્ન આવશે અને પ્રક્રિયકો માટે ચિહ્ન આવશે માઇનસ. તો પહેલા ઓપ્શનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન માટેનું વિકલનીય સમીકરણ જે આપેલું છે કે -1/3 dH2/dt, ત્યાં માઇનસ આપેલું છે, એ બરોબર છે, રાઈટ છે, કારણ કે પ્રક્રિયકનું પ્રમાણ ઘટે છે અને જે 1/3 આપેલું છે એનો તત્વયોગમિતીય ગુણાંક હાઇડ્રોજનની આગળ કેટલો છે? 3, એટલા માટે 1/3 એ પણ રાઈટ છે, બરાબર. તત્વયોગમિતીય ગુણાંક આ રીતે જે પણ આપેલા હોય એને આ રીતે જ દર્શાવવા. 3 હોય તો 1/3, 2 હોય તો 1/2, 4 હોય તો 1/4, બરાબર. ચિહ્ન શાના માટે આપ્યું છે માઇનસ? કારણ કે પ્રક્રિયકના પ્રમાણમાં ઘટાડો થાય, પ્રક્રિયા શરૂ થાય માટે, બરાબર. પ્રક્રિયા શરૂ થાય ત્યારે પ્રક્રિયકના પ્રમાણમાં ઘટાડો થાય, એના માટે માઇનસ ચિહ્ન આપેલું છે. પરંતુ ઓપ્શન 1 ની અંદર નિપજ માટેનો જે અહીં આગળ આપેલું છે કે -1/2 dNH3dt, ત્યાં માઇનસ ના આવવું જોઈએ, પ્લસ આવવું જોઈએ, બરાબર. એટલે આપણો ઓપ્શન 1 કેવો થશે? ખોટો થશે, કારણ કે નિપજોના પ્રમાણમાં વધારો થાય ત્યાં માઇનસ આવે નહીં. બીજો ઓપ્શન આપણે જોઈ લઈએ કે -dN2/dt, એટલે કે નાઇટ્રોજનની આગળ તો તત્વયોગમિતીય ગુણાંક એક જ છે, માટે ત્યાં કશું લખવાની જરૂર નથી, કોઈ નંબર, પણ માઇનસ ચિહ્ન આવવું જોઈએ કારણ કે પ્રક્રિયક. તો આ બરોબર છે, આ રાઈટ છે. અને dNH3dt એની આગળ તત્વયોગમિતીય ગુણાંક ડાયરેક્ટ ના લખી શકાય, જે હોય 2 ના લખી શકાય, 1/2 આવવું જોઈએ, બરોબર. માટે આ ખોટું છે, બરોબર. જે રીતે આ ખોટું હતું એ રીતે આ પણ ખોટું છે, માટે ઓપ્શન 2 પણ ખોટો છે. હવે ત્રીજો ઓપ્શન જોઈ લઈએ, -dN2/dt, જે ઉપરના જેમ જ સાચું છે, ઓપ્શન 2 ની જેમ આ પણ સાચું છે, બરાબર. 1/2 dNH3dt, 1/2 એ રાઈટ છે, કારણ કે NH3 ની આગળ 2 છે, તત્વયોગમિતીય ગુણાંક 2 આપેલો છે. આપણે જાણીએ છીએ કે 2 માટે આપણે 1/2 જ લખવું પડે, તો ત્યાં આગળ પ્લસ ચિહ્ન પણ દર્શાવવાની જરૂર નથી, પણ ના આપેલું હોય તો પ્લસ જ હશે, બરાબર. એ સમજી લેવું. તો 1/2 dNH3dt માટે આ પણ સાચું છે અને dN2/dt એ પણ સાચું છે, માઇનસમાં આપેલું છે, માટે ઓપ્શન નંબર 3 એ આપણો સાચો જવાબ છે આ પ્રશ્ન માટે. 3dH2/dt, ત્યાં 3 આગળ કોઈ માઇનસ ચિહ્ન નથી, એટલે એ તદ્દન ખોટું છે. dNH3dt આગળ ખાલી 2 આપેલા છે, એ પણ તદ્દન ખોટું છે, માટે ઓપ્શન 4 તો તદ્દન ખોટો જવાબ છે. અહીંયા સાચો જવાબ કયો થશે 111મા પ્રશ્ન માટે? ઓપ્શન નંબર 3. હેબર પદ્ધતિ વડે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવા હાઇડ્રોજન અણુઓના મોલની સંખ્યા શોધો. તો આપણે હમણાં જ એમોનિયાની પદ્ધતિનું સૂત્ર જોયું કે ત્યાં આગળ 3 હાઇડ્રોજનના અણુ જોઈએ, બરાબર, 1 નાઇટ્રોજનનો અણુ જોઈએ, બરાબર. એમોનિયાની પદ્ધતિ માટે 1 નાઇટ્રોજનનો અણુ અને 3 હાઇડ્રોજનના અણુ જોઈએ. તો એમાંથી કેટલા એમોનિયા બનશે? તો 2 એમોનિયાના અણુ
બને। હવે આપણે જાણીએ છીએ કે 2 એમોનિયાના અણુ બન્યા એટલે કે 2 મોલ બન્યા એમ કહી શકાય। તો એ કેટલા મોલમાંથી બન્યા? 3 મોલ હાઇડ્રોજનમાંથી બન્યા। અહીં શું પૂછ્યું છે કે એમોનિયાના 20 મોલ બનાવવા હોય તો એના માટે હાઇડ્રોજનના અણુઓના મોલની સંખ્યા કેટલી? અહીં 2 મોલ એમોનિયા બનાવવા 3 મોલ વપરાયા, તો 20 મોલ બનાવવા હોય તો કેટલા મોલ જોઈશે? બરાબર, આ પ્રશ્નાર્થ ચિહ્ન છે। તો આપણે ગણતરી કરવી હોય તો આનો 20નો ક્રોસ ગુણાકાર 3 સાથે કરીશું અને જે જવાબ મળે એનો ભાગાકાર 2 સાથે કરીશું, એટલે કે 20 ગુણ્યા 3 બરાબર ભાગ્યા 2 બરાબર। 20 ગુણ્યા ક્રોસ ગુણાકાર થશે અને 2 સાથે એનો ભાગાકાર થશે, તો 20 તરી 60 અને 60 ભાગ્યા 2 તો કેટલો જવાબ મળે? એટલે કે હાઇડ્રોજનના 30 મોલ જોઈશે। તો ઓપ્શન નંબર 3 ની અંદર 30 જવાબ આપેલો છે, જે આપણો સાચો જવાબ છે। બરાબર। પ્રશ્ન નંબર 113, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k હોય તો પ્રક્રિયા 99% પૂર્ણ કરવા માટે જરૂરી સમય એટલે કે જરૂરી અર્ધ આયુષ્ય સમય t નીચેનામાંથી કયો હશે? એક ફંડામેન્ટલ વસ્તુ એ છે મિત્રો, અહીં યાદ જ રાખજો અથવા તો નોંધી રાખજો કે સૂત્ર તો તમને ખબર જ હશે કે પ્રથમ ક્રમના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર કયું છે? તો t1/2 બરાબર 2.303 બરાબર 2.303 ભાગ્યા k log પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની r0 ભાગ્યા r/2 એટલે કે અર્ધાયુષ્ય સમય વખતે પ્રક્રિયક જે રહ્યો એનું પ્રમાણ પ્રારંભિક સાંદ્રતાથી અડધું થઈ જતું હોય છે, એટલે r/2 બરાબર r0/r/2 આ રીતનું સૂત્ર આપેલું છે। આ સૂત્ર યાદ જ રાખવાનું, t1/2 બરાબર 2.303 આ 2 છે મિત્રો બરાબર 2.303 ભાગ્યા k log r0/r/2। હવે બુકની અંદર તમને r0/r/2 નો જે જવાબ રહ્યો એ 2 આપી દીધેલો છે, કારણ કે આનો જવાબ 2 જ મળે બરાબર। અને 2 નો લોગ તમને બુકની અંદર એ શોધીને પણ આપે છે કે 2 નો લોગ જે રહ્યો આપણને ખબર પણ છે કે 0.3010 થાય બરાબર। હવે એ તો તમે જાણતા જ હશો કે 2 નો લોગ 0.3010 એટલા માટે થયું કે 2 એ એક જ આંકડો છે, 2 રકમ માટે ત્યાં આગળ પોઈન્ટ આગળ 0 જ આવે, એક જ આંકડા માટે 0 મુકાશે। જો 20નો લોગ તમે શોધ્યો હોત તો અહીં આગળ 0ની જગ્યાએ 1 હોત પોઈન્ટ આગળ, જો 200નો લોગ શોધ્યો હોત તો અહીં આગળ 1ની જગ્યાએ 2 હોત બરાબર। એટલે જેટલા આંકડા હોય જેટલા આંકડાનો તમે લોગ દેખો પોઈન્ટ આગળ એનાથી એક આંકડો ઓછો રાખીને સંખ્યા તમારે લખવાની હોય છે બરાબર। 2000નો જો તમે લોગ દેખો તો 3 હોત, કારણ કે 2000માં 4 આંકડા છે બરાબર, 3 0 અને 1 2 પોતે, તો 3 હોત 3.3010 હોત, પણ આપણને બુકની અંદર 2 નો જ શોધવાનું પૂછ્યો છે એટલે આપણે 0.3010 ત્યાં આગળ વાપરેલું છે। હવે બુકની અંદર કોઈ આપણને ટકાવારીનું મૂલ્ય આપેલું નથી કે કેટલી ટકા પ્રોસેસ થાય પ્રક્રિયા થાય તો એનો કેટલો જવાબ મળે, પણ હું એનું ફંડામેન્ટલ તમને કહી દઉં છું કે શું યાદ રાખવું। અહીંયા આગળ ટકાવારીમાં આપેલું હોય પ્રક્રિયા, તેના માટે t1/2 ડાયરેક્ટ જ તમે શોધી શકો છો। આટલી બાબત ખાલી યાદ રાખવાની કે લોગ તમારે કોનો શોધવાનો છે કેટલા ટકાવારી માટે, તો આ યાદ રાખજો ખાસ કે જો 9% માટે તમને શોધવાનું કહ્યું હોય, 9% પ્રક્રિયા પૂર્ણ થઈ એના માટે જો તમને શોધવાનું કહ્યું હોય તો આપણને ખબર છે કે 9% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે આવશે log 10⁻⁴ 10ની કેટલી ઘાત આવશે? 1 ઘાત બરાબર। જો તમને એવું પૂછ્યું હોય કે 99% પ્રક્રિયા પૂરી થઈ છે, જે અહીંયા આગળ પ્રશ્નમાં આપણને એ જ આપ્યું છે, તો ત્યાં આગળ આવશે 10⁻², 10ની કેટલી ઘાત આવશે? 2 ઘાત। તમને એવું કહ્યું હોય કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો એના માટે આવશે 10⁻³ બરાબર। એના બાદ આપણે વાત કરીશું કે 99.99% જો તમને કહ્યું હોય 99.99% તો ત્યાં આગળ આવશે 10⁴ બરાબર। લોગ કોનો શોધવાનો છે તમારે? આ 10ના બેઝ ઉપર જે કિંમત આપેલી છે એમના માટે, એટલે કે log 10⁻⁴ એટલે કેટલું મૂલ્ય મળે? log 10⁻⁴ એટલે 10માં તો કેટલા આંકડા છે? 2 આંકડા છે, એક પોતે અને 0, તો 10નો આપણે log દેખીએ તો કેટલો મળે? 0.0000 બરાબર, એટલે કે મૂલ્ય કેટલું મળે? 1.0000
બરાબર. એના પર 99% માટે વાત કરીએ તો 10ની 2 ઘાત એટલે કેટલા થાય? 100. તો અહીંયા 3 આંકડા છે, તો અહીંયા કેટલા મૂકવાના પોઈન્ટ આગળ? 2. હવે આપણને ખબર છે કે 3 આંકડા છે, પણ લોગ કોનો જોવાનો છે? તમારે 10નો જ. બરાબર. તો ત્યાં પણ કેટલું મૂલ્ય મળે લોગનું? 0.000 2.0000. 99.9% માટે આપણે જો વાત કરતા હોય તો ત્યાં કેટલા મૂકાશે? હજુ એક 0 મૂકાશે. બરાબર. તો અહીંયા 4 આંકડા થયા, તો એક ઓછો ગણીએ તો 3 થશે. તો 3.0000. બરાબર. 10ની 4 ઘાત માટે ત્યાં 4 0 થશે, એમાંથી એક આંકડો ઓછો ગણીએ તો અહીં આવશે 4.0000. આ જે કિંમતો આપણને મળી એનો ગુણાકાર કોની સાથે કરવો? તો આ કિંમતો કોના માટે મળી? લોગની આટલા પદ માટે કિંમતો મળી. તો બાકી શું રહ્યું? 2.303 ભાગ્યા કે. બરાબર. તો 2.303 સાથે તમારા કિંમતોનો ગુણાકાર કરવાનો છે. જો 2.303 ગુણ્યા 1 કરીએ, આ એક વાળું પહેલું માટે ગણીએ 9% માટે, તો એનો જવાબ 2.303 જ મળે. બરાબર. એ તો બધાને ખબર છે. પણ જો 99% પ્રક્રિયા માટે ગણીએ તો એના માટે 2 સાથે ગુણાકાર કરવો પડશે. 2.303 ગુણ્યા 2, તો એનો જવાબ કેટલો મળે? એનો જવાબ મળશે 4.606. એનો જવાબ મળશે 4.606 અને ભાગ્યા કે તો છે જ. તો અહીંયા આપણો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જવાબ આપણો મળી ગયો છે 4.606 ભાગ્યા કે. જ આપણો જવાબ કયો છે? ઓપ્શન નંબર 3. બરાબર. પણ હજુ પણ આગળ જોઈ લઈએ, બાકીના મૂલ્યો પણ તમને પૂછી શકે આગળની પરીક્ષામાં કે 99.9% માટે કેટલું મળે? તો 2.303 ગુણ્યા 3 કરીએ તો એનો જવાબ તમને મળે કેટલો? તો એનો જવાબ તમને મળશે 6.909. 6.909. બરાબર. જે તમને બીજા ઓપ્શનમાં આપેલું છે, તમે જુઓ 6.909. બરાબર. બીજા ઓપ્શનમાં તમે જુઓ 6.909 આપેલું છે. કોના માટે છે? 99.9% પ્રક્રિયા માટે. એના બાદ આપણે વાત કરીએ કે જો તમારી પ્રક્રિયા 99.99% પૂરી થતી હોય તો 4 સાથે ગુણાકાર કરવો પડે 2.303 નો. તો એના માટે જવાબ કેટલો મળે? એના માટે જવાબ મળશે 9.212. એના માટે જવાબ કેટલો મળે? 9.212. આ લોજિક આપણે ખાસ યાદ રાખવાનું આ પ્રશ્ન સોલ્વ કરવા માટે. આ નોંધ મિત્રો કરી દેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. બરાબર. કોઈ બી બુકમાં તમને આ માહિતી મળશે નહીં, એટલે ખાસ નોટ કરી લેવી. એના બાદ મિત્રો વાત કરીશું 114માં પ્રશ્નની. ટ્રાયબ્રોમો ઓક્ટા ઓક્સાઇડનું સાચું બંધારણ 4 ઓપ્શનોમાંથી કયું છે? તો આપણે એ જાણીએ છીએ કે અહીં આગળ ટ્રાયબ્રોમો એટલે 3 બ્રોમિન તો બધામાં આપેલા જ હશે 4 ઓપ્શનમાં. અને ઓક્ટા એટલે 8, એટલે કે 8 ઓક્સિજન પણ આપેલા હશે. બધા ઓપ્શનમાં 8 ઓક્સિજન છે જ, એ ગણવાની જરૂર છે જ નહીં, બધામાં આપેલા જ છે. તો આનું સાચું બંધારણ શોધવા માટે આપણે કયું લોજિક અહીં વાપરવું પડશે? કે 3 બ્રોમિન છે, આપણે એક જ બ્રોમિન માટે વાત કરીએ તો આપણને ખબર છે કે બ્રોમિન 17મા સમૂહનું સભ્ય છે. બરાબર. હેલોજનના દરેક પરમાણુઓ, એકલું બ્રોમિન જ નહીં પણ દરેક હેલોજન પરમાણુ એના 12ની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ એ કે દરેક બ્રોમિન પરમાણુ જે રહ્યો એ 7 બંધ બનાવી શકે છે, ઓછામાં ઓછા. બરાબર. ઓછામાં ઓછા 7 બંધ બનાવી શકે છે. મિનિમમ એના 7 બંધ તો હોવા જ જોઈએ. એનાથી એકાદો ઓછો બંધ હોય તો ચાલી જાય, પણ 7 બંધ તો એના મિનિમમ હોવા જોઈએ. જે રીતે કાર્બનની સંયોજકતા 4 છે, એ રીતે યાદ રાખવું કે હેલોજન પરમાણુની સંયોજકતા 7 છે. તો અહીંયા એ રીતે તમે ગણો તો પહેલા ઓપ્શનની અંદર જ આપણે ગણીએ કે આ બ્રોમિન પરમાણુ રહ્યો એની આજુબાજુ તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ બ્રોમિન પરમાણુ માટે વાત કરીએ છીએ તો આ એક ઓક્સિજનનો દ્વિબંધ છે, આ બીજા ઓક્સિજનનો દ્વિબંધ છે, આ ત્રીજા ઓક્સિજનનો દ્વિબંધ છે. ટોટલ 3 દ્વિબંધ એટલે 6 બંધ તો થઈ ગયા. અને એક બંધ જે રહ્યો સિંગલ એ બીજા બ્રોમિન સાથે બનેલ છે, બીજા બ્રોમિન સાથે સિંગલ બંધ બનેલ છે. ટોટલ આ બ્રોમિન માટે કેટલા બંધ થયા? તો 7 બંધ થઈ ગયા. તો આટલો ભાગ તો સાચો છે એનો. બરાબર. એવું જ તમને જોવા મળશે એના છેલ્લા બ્રોમિન પરમાણુ ઉપર, એટલે કે ત્રીજા બ્રોમિન પરમાણુ ઉપર, જે તમે જોઈ શકો છો કે બ્રોમિનના ઉપર 3 ઓક્સિજન આપેલા જ છે. 3 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે, એટલે 6 બંધ થઈ ગયા. અને એ જે ત્રીજો બ્રોમિન રહ્યો એ બીજા બ્રોમિન સાથે, એટલે કે વચ્ચેના બ્રોમિન સાથે એ પણ સિંગલ બંધથી જોડાયેલ છે, માટે ત્રીજો બ્રોમિન જે રહ્યો એ પણ 7 બંધ ધરાવે છે. બરાબર. જે આ ખાસ યાદ રાખવું.
હવે આ બધું આપણે કાઢી દઈએ અને હવે વચ્ચેના બ્રોમિનની વાત કરીએ. વચ્ચેનો બ્રોમિન પરમાણુ જે રહ્યો બીજા નંબરનો, એની ઉપર એક ઓક્સિજન અને નીચે એક ઓક્સિજન છે જે દ્વિબંધી છે, એટલે 4 બંધ થઈ ગયા. હવે આજુબાજુ જે બ્રોમિનના બંધ હતા એ પણ એની અંદર ગણતરીમાં તો ફરીથી લેવાશે. તો એ બંધ કેટલા છે? સિંગલ 2 બંધ છે, એટલે કે એક પહેલા બ્રોમિન સાથે અને બીજો ત્રીજા બ્રોમિન સાથે, બરાબર. તો 6 બંધ થયા. અહીંયા વચ્ચેનો બ્રોમિન જે રહ્યો એ 7 બંધ ધરાવતો નથી, પણ 6 બંધ તો ધરાવે છે. અને આપણે શું કહ્યું હતું કે મિનિમમ 7 બંધ હોવા જોઈએ, 7થી વધારે નહીં હોય, 7થી ઓછા હોય તો ચાલી જાય છે, બરાબર. અને આ જે શરત રહી એનું પાલન ફક્ત આ પહેલો ઓપ્શન જ કરશે. તમે એ જોજો, બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી તમે ફોટોગ્રાફની અંદર આ બાકીના ઓપ્શનો વિશે વિચારજો કે બાકીના ઓપ્શનો શું આ શરતનું પાલન કરે છે કે નથી કરતા. તો એ તમને ખોટા જ લાગશે, બરાબર. તમને એક માલુમ પડશે કે બીજો, ત્રીજો, ચોથો ઓપ્શન ખોટો છે. સાચો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 1, જે એનું સાચું બંધારણ છે. આણ્વીય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઈ દ્વિપરમાણુિક આણ્વીય સ્પેસીસ છે જેની પાસે ફક્ત પાઈ બંધો છે, બરોબર. તો એ મિત્રો ખાસ યાદ રાખવું કે એકલા પાઈ બંધ હોય એવું તો કોઈ સ્પેસીસ નહીં, પરંતુ આ જે સ્પેસીસ બધી આપેલી છે આપણને ચારે ઓપ્શનમાં, એમાંથી સૌથી વધુ પાઈબંધ કોની પાસે છે એ આપણે તારવવું પડે, બરાબર. સિગ્મા બંધ તો દરેકની અંદર જોવા મળશે, મિનિમમ એક સિગ્મા બંધ તો દરેક અણુઓમાં હોય જ, પણ વધારે પાઈબંધ શેમાં છે એ આપણે અહીં શોધવાનું છે. તો ઓક્સિજન વચ્ચે આપણને ખબર છે કે દ્વિબંધ જોવા મળે છે, બરાબર. એટલે કે એમાં એક સિગ્મા બંધ અને એક પાઈબંધ છે. નાઇટ્રોજન વચ્ચે એના અણુની અંદર ત્રિબંધ જોવા મળે છે, એટલે કે આમાં એક સિગ્મા બંધ અને 2 પાઈબંધ છે. આમાં પાઈબંધની સંખ્યા 1 છે, આમાં પાઈબંધની સંખ્યા 2 છે. હવે બેરિલિયમના અણુની અંદર આપણે વાત કરીએ, બરાબર. કાર્બનને હાલ બાકી રાખીએ કારણ કે એ જ સાચો જવાબ છે, પરંતુ બેરિલિયમની વાત કરી લઈએ. બેરિલિયમ વચ્ચે તો સિંગલ બંધ જ હોય છે કે જેની અંદર પાઈબંધ હોતો જ નથી, તો એ 0 પાઈબંધ ધરાવે છે. કાર્બનની વાત કરીએ તો કાર્બનના અણુની અંદર વાસ્તવિકતામાં એ અસ્થાયી અણુ છે. કાર્બનનો અણુ C2 એ અસ્થાયી અણુ છે. એટલા માટે અસ્થાયી છે કે વધુમાં વધુ મેક્સિમમ 3 બંધ જ બનાવી શકે છે, નાઇટ્રોજનની જેમ જ કાર્બન વચ્ચે, બરાબર. પરંતુ જે એની અબંધકારક જે ઇલેક્ટ્રોન ઉપર અયુગ્મિત બાકી રહે છે એની પણ જો ત્યાં આગળ ગોઠવણ થતી હોય કક્ષકોની અને કક્ષકીય સમિશ્રણ થતું હોય અને ચોથા ઇલેક્ટ્રોનનું પણ આપસમાં ભાગીદારી થાય તો કાર્બનના પાઈબંધની સંખ્યા થાય છે 3 પાઈબંધ, બરાબર. 1 સિગ્મા બંધ અને 3 પાઈબંધ. અને આપણે એ ટાઈપનું મોડેલ બનવામાં આવી ગયેલું છે કે કાર્બન વચ્ચે ચતુર્થક બંધ બની શકે છે. કાર્બન વચ્ચે ચતુર્થક બંધ બની શકે છે, પરંતુ આવો બંધ એ અસ્થાયી બંધ હોય છે. છતાં પણ આપણા પ્રશ્ન માટે તો આ જવાબ રાઈટ જ થશે કે 3 પાઈબંધ જોવા મળે છે કાર્બનના અણુની અંદર, બરાબર. એટલે કે C2 એ આપણો સાચો જવાબ છે. કોષ પ્રક્રિયામાં આપેલી છે કે 2Fe3 પ્લસ 2I- એમાંથી 2Fe2 અને I2 બને છે. 298 કેલ્વિન તાપમાને E0 સેલ એટલે કે E0 કોષ બરાબર 0.24 વોલ્ટ આપી દીધેલું છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા RG નું મૂલ્ય આપણે શોધવાનું છે. ફેરાડે અચળાંક પણ આપી દીધેલો છે, F બરાબર 96500 કુલમ મોલ -1. અહીંયા આગળ સૂત્રો મિત્રો એટલું યાદ રાખવાનું કે ડેલ્ટા RG મુક્ત ઉર્જા માટે -NF E0 સેલ, આ સૂત્ર યાદ રાખવાનું ખાલી, બસ. આ રીતના પ્રશ્નોની અંદર આ સૂત્ર યાદ રાખવાનું કે મુક્ત ઉર્જામાં થતા ફેરફાર બરાબર -NF E0 સેલ. જો N એટલે શું? તો N એટલે આ કોષ પ્રક્રિયા જે આપેલી છે એમાં એનોડ અને કેથોડ ઉપર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય છે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવાય છે એની સંખ્યા એટલે સ્મોલ n. એ આપણે જોઈ લઈએ. 2Fe3 માંથી જો તમારે 2Fe2 બનાવવું હોય તો આપણે કઈ રીતે નક્કી કરવું? તો યાદ રાખવું કે તત્વયુગ્મિતીય ગુણાંકની જો ગુણાકાર આપણે ઉપર સાથે કરીએ તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. અને આનો ગુણાકાર 2 દુ 4 કરીએ તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 ઇલેક્ટ્રોન. તો ઘટાડો થયો ને, 6 માંથી 4 થયા, તો એનો મતલબ એક આને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હશે? તો આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે, બરોબર.
2 ઇલેક્ટ્રોન મેળવ્યા ત્યારે 4 ઇલેક્ટ્રોન બચ્યા, બરોબર, આ યાદ રાખવું। અને એ જ રીતે જો આપણે I2 ની બાબતમાં વિચારીએ તો આયોડિન જે રહ્યું એ આયોડિન 2 આપેલા છે, બરોબર। અહીંયા આગળ -2 એટલે કે 2 ઇલેક્ટ્રોન હશે, બરોબર। અને I2 માં કેટલા હોય છે? તો I2 માં 0 હોય છે, કારણ કે તટસ્થ અણુ છે। તો I2 માં 0 ક્યારે થાય? કે એ 2 ઇલેક્ટ્રોન જે એની જોડે છે એ ગુમાવી દે તો જ એ 0 થાય। તો એને ગુમાવ્યા છે, પેલા એ મેળવ્યા છે। બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2। એટલે અહીંયા આગળ n બરાબર કેટલા આવશે? 2। એટલે કે માઇનસ તો આવશે જ સૂત્રમાં, n બરાબર 2, f બરાબર 96,500 કુલમ, બરાબર। અને E0 સેલનું મૂલ્ય આપણું કેટલું છે? E0 સેલનું મૂલ્ય 0.24 જે આપેલું જ છે, બરાબર। ગુણાકાર કરો, ગુણાકાર કરશો તમને એટલે તમને જવાબ જે મળશે એ જૂલ એકમમાં મળશે, એટલે કે -46,320 જવાબ મળે। 46,320 જૂલ મોલ -1 જવાબ મળશે, બરાબર। જૂલ મોલ -1 જવાબ મળે। જો આને કિલો જૂલમાં ફેરવો તો કિલો જૂલ ફેરવવા હોય તો જે જવાબ મળ્યો જૂલમાં એને 1000 વડે ભાગી દેવાના, તો જવાબ કેટલો મળે? 46.320 જવાબ મળે, બરાબર। પાછળનો જે 0 રહ્યો એ કેટલીક વાર અવગણવામાં આવે છે, એટલે તમને ઓપ્શનની અંદર કયો જવાબ જોવા મળે છે આના જેવો? તો -46.32 કિલો જૂલ મોલ -1। આ પ્લસમાં 46.32 છે એટલે એ ખોટો જવાબ છે। -46.32 કિલો જૂલ મોલ -1 એટલે કે ઓપ્શન નંબર 1 આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન નંબર 117, નીચે આપેલા રૂપાંતરણ માટે સૌથી સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી કયો છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ત્રિબંધ આપેલો છે, એટલે કે આલ્કાઇન આપેલો છે, બરાબર। અહીંયા દ્વિબંધ આપેલો છે એટલે કે આલ્કિન સંયોજન છે। આલ્કાઇનમાંથી આલ્કિન સંયોજન, અહીંયા બ્યુટાઇન છે એમાંથી બ્યુટીન ફેરવેલું છે। જ્યારે પણ બ્યુટાઇનમાંથી બ્યુટીન એટલે કે આલ્કાઇનમાંથી આલ્કિન મેળવવું હોય તો અહીંયા આગળ તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે એક બંધ તોડેલો છે અને હાઇડ્રોજન ઉમેરેલા છે। તમે ગણજો, હાઇડ્રોજન અહીંયા આગળ ઉમેરેલા છે। હવે હાઇડ્રોજન ઉમેરાતા હોય તો એ પ્રક્રિયા આપણી થશે રિડક્શન પ્રક્રિયા। એ પ્રક્રિયા આપણી કઈ થશે? રિડક્શન પ્રક્રિયા। કાર્બનિક સંયોજનોમાં તમને રિડક્શન પ્રક્રિયાઓ જે જોવા મળે છે એની વાત થાય છે। તો જેટલા પણ તમને અહીં આગળ પ્રક્રિયકો આપેલા છે ઓપ્શનની અંદર, સોડિયમ છે, H2 પેલેડિયમ છે, બરોબર, ZnHCl છે, મર્ક્યુરી છે, આ ચારે ચાર મિત્રો રિડક્શન પ્રક્રિયા માટે જ છે। આ ચાર કોઈ અલગ અલગ પ્રક્રિયા માટે, આ ચારે ચાર રિડક્શન કરતા જ પદાર્થો છે। આ ચારે ચાર રિડક્શન પ્રક્રિયા માટેના જ પ્રક્રિયક છે, પરંતુ આમાંથી સાચો પ્રક્રિયક કયો કે જે આલ્કાઇનમાંથી આલ્કિન સંયોજનો બનાવી શકે? તો એ યાદ રાખવું ખાસ કે પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનો અધિશોષિત કરેલો જે ઉદ્દીપક ટાઈપનો, જેની સાથે ચારકોલ પણ વપરાય છે, આ ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયા જાણીતી છે આલ્કાઇનનું આલ્કિનમાં રૂપાંતર કરવા માટે, એટલે કે આપણો ઓપ્શન નંબર આવશે 2 સાચો જવાબ, બરાબર। પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષિત કરેલો હોય છે, અધિશોષણ કરાયેલ ઉદ્દીપક હોય છે। જો આગળ કાર્બન એટલે કે ચારકોલ સ્વરૂપમાં વપરાય છે અને ક્વિનોલિન પણ વપરાય છે। આ બધા જ જે રહ્યા એ વપરાય છે અહીંયા આગળ રિડક્શન માટે, આ યાદ જ રાખવાનું। 118મો પ્રશ્ન, ધન આયન C છે, બરાબર। ધન આયન કયો છે? ધન આયન છે આપણો C, અને ઋણ આયન છે આપણો A। ઋણ આયન કયો છે? A, બરાબર। અહીંયા આગળ બંને આયન જે આપેલા હોય એની વચ્ચે 2 ટપકા કરીને આપણે મૂકી દઈશું C, અને એની ઉપર ચિહ્ન પણ કરી દઈશું। C ધન આયન છે અને ઋણ આયન છે A। હવે C જે ધન આયન છે એની વાત કરી લઈએ કે ધન આયન 75% ભાગ અષ્ટફલકીય છિદ્રનો રોકે છે। તો એનો મતલબ એ કે બાકીનો ભાગ કોણ રોકતું હશે? 25%। 100% ભાગ હોય એમાંથી 75% C રોકે છે, એની વાત કરી નથી, પણ એ કેટલો ભાગ રોકતો હશે? 25%। હવે જો આપણે 75% ભાગ રોકતો હોય તો 100ની સાપેક્ષે આપણે ગણીએ તો 4 ભાગ પાડીએ આપણે, તો 4માંથી 3 જેટલો ભાગ, 3/4 જેટલો ભાગ જે રહ્યો એ C દ્વારા રોકાય છે, ધન આયન દ્વારા। પણ એની વાત કરી છે એ કેટલો ભાગ રોકતું હશે? તો 1/4 જેટલો ભાગ એ રોકતું હશે। પણ અહીંયા 1/4 એ માટે ના લખતો, એનું કારણ એ કે જ્યારે પણ ઋણ આયન એ હોય, ધન આયન હોય, જો સ્પેસિફિકલી તમને એ કહેલું હોય કે ઋણ આયન એ
એ હેક્ઝાગોનલ ક્લોઝ પેક લેટેક્સ બનાવશે અથવા તો કોઈપણ આયન કોઈપણ આવી લેટીસ રચના બનાવતો હોય એના માટે પછી એનું કોઈ મૂલ્ય લેવામાં આવશે નહીં, પરંતુ ત્યાં એ સ્વીકારી લેવું કે ત્યાં આગળ એનું મૂલ્ય જે પણ આયન કોઈ બી પ્રકારની લેટીસ રચના બનાવતું હોય એના માટે એક જ મૂલ્ય લઈ લેવું. એના માટે મૂલ્ય કેટલું લઈ લેવું? એક જ. એટલે કે ઋણ આયન હેક્ઝાગોનલ ક્લોઝ પેક બનાવે છે તો એ ઋણ આયન કયો છે? ઋણ આયન છે એ. તો એના માટે એક જ મૂલ્ય લઈ લીધું છે. હવે આની ગોઠવણ ફરીથી કરીએ. સી જેમ એ બરાબર, અને સી માટે મૂલ્ય કયું ધાર્યું? 3/4 અને એ માટે મૂલ્ય કયું ધાર્યું? 1. બરાબર, જે HCP રચનામાં ભાગ લે છે એટલા માટે એક જ લખવું થયું આગળ. તો અહીંયા આગળ 4 જે રહ્યા એ ભાગાકારમાં છે, પણ એને હવે એક સાથે ગુણાકારમાં લાવી દઈએ તો ત્યાં આગળ આ રીતનો રેશિયો જોવા મળશે 3/4. તો સી માટે કેટલા થશે? 3 અને એ માટે કેટલા થશે? 4. તો અહીંયા C3A4 સૂત્ર બનશે. C3A4 સૂત્ર બનશે, જે કયા ઓપ્શનમાં છે? જે છે આપણું ત્રીજા ઓપ્શનમાં, C3A4. 119મો પ્રશ્ન. નીચે આપેલામાંથી કોઈ એક પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આગળ ધપે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એક કોમન બાબત યાદ રાખવી કે સૌથી પહેલી બાબત તો એ કે આ પ્રક્રિયાઓ હંમેશા બેન્ઝીન રિંગ ઉપર જ થતી હશે. જે બેન્ઝીન રિંગ ઉપર બીજો કોઈ પણ ત્યાં આગળ સમૂહ જોડાયેલો તમને જોવા મળશે નહીં. બરાબર, બેન્ઝીન રિંગ ઉપર કોઈ પણ સમૂહ જોડાયેલો જોવા મળશે નહીં. આપણે જાણીએ છીએ કે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન હોય છે. તો એવો બેન્ઝીન લઈએ કે જેની ઉપર કોઈ સમૂહ નથી, તો અહીંયાથી એક હાઇડ્રોજન જે આયન રહ્યો એ હું દૂર કરી દઉં છું, વિસ્થાપન છે એટલે. બરાબર, તો અહીંયા આગળ કયો વીજભાર ઉત્પન્ન થાય? કાર્બન ઉપર માઇનસ વીજભાર ઉત્પન્ન થશે. કાર્બન ઉપર માઇનસ વીજભાર ઉત્પન્ન થાય તો એ કયો આયન બનાવે? તો કાર્બન એનાયન બનાવે. આ કાર્બન એનાયન બન્યો બેન્ઝીન રિંગ ઉપર. બરાબર, હવે બીજી વાત કરીએ કે જે પણ પ્રક્રિયક એના ઉપર હુમલો કરે છે એ કઈ રીતે વર્તતો હશે? તો એ કેવો હોવો જોઈએ? તો એ પ્લસ વીજભાર વાળો જ હોવો જોઈએ, તો જ્યારે માઇનસ ભાગ ઉપર એટેક કરી શકે. બરાબર, પ્લસ વીજભાર વાળો ભાગ બનવા માટે એના માટે જરૂરી કઈ બાબત હશે? કે અહીંયા આગળ તમને Cl2 વાળું એક ઉદાહરણ આપેલું છે બીજા ઓપ્શનની અંદર. ત્યાં તમે જોઈ શકો છો કે Cl2ના પણ 2 ભાગ પડશે. બરાબર, જેમાં એક ક્લોરીન પરમાણુ જે રહ્યો, જે એનો બંધ તૂટે એટલે બધા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે, માટે એ માઇનસ વાળો ભાગ બનશે. અને બીજો ક્લોરીન પરમાણુ જે રહ્યો એ પ્લસ વાળો ભાગ બનશે. એટલે આ ક્લોરીન પરમાણુ જે રહ્યો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એ કયા પ્રક્રિયક તરીકે વર્તે છે? પ્લસ વીજભાર વાળો ભાગ ક્લોરીનનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે, અને હુમલો કરે છે કોના ઉપર? તો બેન્ઝીનના રિંગ ઉપર કાર્બન એનાયન જે કાર્બન હતો એના ઉપર. અને હવે તમને પ્રશ્ન થશે કે Cl માઇનસ કયો જશે? તો H જે અલગ કર્યો આપણે એ Cl માઇનસ સાથે જોડાશે. તો આ રીતે કોમ્બિનેશન કોની અંદર જોવા મળે છે? HCl. અને તમે જોઈ શકો છો કે બેન્ઝીનનો આ કાર્બન જે હતો ત્યાં આગળ કાર્બન એનાયન બન્યો હતો. Cl જે હતો એની ઉપર જોડાય છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હતો, એટલે કે ક્લોરોબેન્ઝીન બનાવે છે. છતાં પણ તમને જો ના ઓળખવા મળે તો એ પણ યાદ રાખવું કે વચ્ચે ઉદ્દીપકીય સ્વરૂપે કેટલાક અણુઓ આપ્યા હશે, એ પણ યાદ રાખવા કે જો ત્યાં આગળ 13મા સમૂહનો કોઈ પણ સભ્ય આપેલો હોય, 13મા સમૂહના સભ્યો કયા છે? બોરોન, એલ્યુમિનિયમ જેવા સભ્યો આપેલા છે. જો બોરોન, એલ્યુમિનિયમના કોઈ પણ ક્લોરાઇડ સંયોજનો આપેલા હોય ખાસ કરીને, તે સમજી લેવાનું કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો છે. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પદાર્થો જે રહ્યા હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. માટે પહેલા ઓપ્શનમાં ક્યુપ્રસ ક્લોરાઇડ આપેલું છે એટલે એ તો આવશે જ નહીં. AlCl3 આવશે, માટે એ સાચો ઓપ્શન છે. યુવી પ્રકાશ એ નહીં આવે, કારણ કે ત્યાં આગળ મુક્ત મૂલક બનશે યુવી પ્રકાશની હાજરીમાં, એટલે એ તો ઓપ્શન તદ્દન ખોટો જ છે. બરાબર, પછી ચોથો ઓપ્શન જે રહ્યો એમાં ઉષ્મા એટલે કે વિઘટન પ્રક્રિયા થશે, અને ત્યાં તો આપણને બેન્ઝીન રિંગ ઉપર કાર્બન એનાયન કે કાર્બોકેટાયન બનવાની પણ કોઈ જગ્યા આપેલી નથી, માટે એ પણ ખોટું સાબિત થશે. માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અહીંયા ફક્ત અને ફક્ત 2 નંબરની એટલે કે બીજા ઓપ્શન વાળી પ્રક્રિયા જ સાચી આપેલી છે. છેલ્લો પ્રશ્ન આજનો, જૈવ વિઘટનીય બહુલક શોધો આમાંથી. તો આમાંથી 3 જે ઓપ્શન રહ્યા એ બધા જૈવ અવિઘટનીય પદાર્થ છે. નાયલોન 66, નાયલોન 6 અને બ્યુના S. આ 3 જૈવ અવિઘટનીય છે, પણ માત્ર નાયલોન 2, નાયલોન 6 જે રહ્યું એ આપણું જૈવ વિઘટનીય પોલિમર છે. માટે ઓપ્શન 2
આ પ્રશ્નનો સાચો જવાબ છે. આવા ઓપ્શનના તો ડાયરેક્ટ જ જવાબ આવશે, માટે આમાં તો તમારે ઉદાહરણ યાદ રાખવા જ પડે. બરાબર, તો આટલે સુધી રાખીશું મિત્રો, અને હવે પછી મળીશું આ જ પેપરના બાકી રહેલા 15 પ્રશ્નો સાથે અને એના બેસ્ટ સોલ્યુશન સાથે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને, અને શેર કરતા રહો તમારા મિત્રોમાં,